નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે અંગ્રેજી વાંચતા શીખવું ક્યારેક કેટલું કંટાળાજનક અને અઘરું લાગી શકે છે, ખરું ને? પણ આજે આપણે આખી પ્રક્રિયાને એકદમ જાદુઈ અને મજેદાર સફરમાં ફેરવી નાખવાના છીએ. અહીં આપણે એક એવી પદ્ધતિ જોઈશું જે સ્પેલિંગને ઘોખવાની જગ્યાએ તેને એક મજેદાર અને તાર્કિક રમતમાં બદલી નાખે છે. તો ચાલો આ જાદુઈ સફરની શરૂઆત કરીએ. આજની આ સફરનો નકશો કંઈક આવો રહેશે. 1. ફોનિક્સ મેજિકનો પરિચય. 2. મૂળાક્ષરોના મિત્રો અને અવાજો. 3. સરળ શબ્દ પરિવારો બનાવવા. 4. અંગ્રેજી ફોનિક્સના એડવાન્સ નિયમો. અને છેલ્લે 5. અપવાદો અને ખાસ શબ્દો. ચાલો આગળ વધીએ. વિભાગ 1. ફોનિક્સ મેજિકનો પરિચય, વાંચનનું રહસ્ય. હવે સૌથી પહેલાં એ સમજીએ કે આ ફોનિક્સ છે શું. જુઓ, સ્પેલિંગ ગોખવા કોને ગમે? કોઈને નહીં. ફોનિક્સ એ લખાયેલા અક્ષરો અને બોલાતા અવાજો વચ્ચેનો એક સીધો જાદુઈ સંબંધ છે. તે સાબિત કરે છે કે અંગ્રેજી માત્ર ગોખાણપટ્ટી નથી, પણ એક મસ્ત લોજિકલ માળખું છે. દાખલા તરીકે, જ્યારે આપણને ખબર પડે કે બીનો અવાજ બ થાય છે અને એફનો અવાજ ફ થાય છે, ત્યારે શબ્દો વાંચવા એ કોઈ સિક્રેટ કોડ ઉકેલવા જેવું રોમાંચક બની જાય છે. વિભાગ 2. મૂળાક્ષરોના મિત્રો અને અવાજો. પાત્રોને મળો. આપણે અંગ્રેજી મૂળાક્ષરોને 2 અલગ ફ્રેન્ડ ગ્રુપમાં વહેંચી શકીએ છીએ. એક તરફ છે આપણા 5 સૌથી અગત્યના મિત્રો, વાવેલ્સ એટલે કે સ્વર, એ, ઈ, આઈ, ઓ અને યુ. આ ક્લાસના એવા સ્ટુડન્ટ્સ છે જેના વગર કોઈ કામ ન થાય. અને બીજી તરફ બાકીના 21 અક્ષરો છે, જેને આપણે કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન કહીએ છીએ. આ બંને ગ્રુપ ભેગા મળીને જ નવા શબ્દો બનાવે છે. શબ્દો બનાવતા પહેલા આપણે દરેક અક્ષરના પોતાના એક યુનિક અવાજને ઓળખવો પડે. જેમ કે એનો અવાજ એ, બીનો બ, સીનો ક અને ડીનો ડ. બસ આ પાયાના અવાજો ઓળખવા એ જ તો આ જાદુઈ દુનિયામાં એન્ટ્રી કરવાનો પહેલો દરવાજો છે. એકદમ સિમ્પલ, બરાબર ને? વિભાગ 3. સરળ શબ્દ પરિવારો બનાવવા. 3 અક્ષરોનો જાદુ. હવે અસલી જાદુ શરૂ થાય છે. આ એકદમ સિમ્પલ પણ પાવરફુલ ફોર્મ્યુલા છે. વ્યંજન, સ્વર અને વ્યંજન, જેને આપણે શોર્ટમાં સીવીસી કહીએ છીએ. વિચારો, જ્યારે સીનો અવાજ ક, એનો અવાજ આ અને ટીનો અવાજ ટ એકબીજા સાથે ભળે, ત્યારે જાદુઈ રીતે કેટ એટલે કે કેટ શબ્દ બની જાય છે. બસ આવી જ રીતે બેટ, પિન કે સન પણ બનાવી શકાય. આટલી સરળતાથી શબ્દો વાંચતા આવડે એટલે આત્મવિશ્વાસ તો આપોઆપ વધવાનો જ. અને અહીં એક બીજી મજાની વાત નોટિસ કરવા જેવી છે. જે શબ્દોનો પાછળનો અવાજ સરખો હોય તે એક આખો પરિવાર બનાવે છે. જેમ કે એટ પરિવાર. આ પરિવારમાં બેટ, કેટ, ફેટ અને હેટ એક સાથે એક જ ટ્રી હાઉસમાં રહે છે. આ વર્ડ ફેમિલીઝ ઓળખવાથી આપણી વાંચવાની સ્પીડ જાદુઈ રીતે વધી જાય છે, કારણ કે આખો શબ્દ વાંચવાને બદલે આપણે માત્ર પહેલો અક્ષર જ બદલવાનો રહે છે. વિભાગ 4. અંગ્રેજી ફોનિક્સના એડવાન્સ્ડ નિયમો. શક્તિશાળી જાદુઈ મંત્રો. જ્યારે 2 વ્યંજન મિત્રો હાથ પકડે છે ત્યારે એક નવો જ અવાજ જન્મે છે. જુઓ, જ્યારે એસ અને કે સાથે આવે છે ત્યારે અલગ સ અને ક બોલવાને બદલે તે જોડાઈને સ્ક અવાજ બનાવે છે, જેનાથી સ્કાય અને સ્કિન જેવા શબ્દો બને છે. એવી જ રીતે બ્લ અને સ્ટ જેવા અવાજો પણ આ જ એડવાન્સ્ડ નિયમનો કમાલ છે. હવે જાદુઈ ઈની તાકાત વિશે વાત કરીએ. આ નિયમ તો કોઈ પાવરફુલ મંત્ર જેવો જ છે. જ્યારે ઈ કોઈ પણ શબ્દના છેડે ચૂપચાપ બેઠો હોય ત્યારે તે વચ્ચેના સ્વરને ખેંચીને તેનું લાંબુ નામ બોલાવે છે. જુઓ કેવી રીતે મેટમાં અંતે ઈ લગાવતા જ તે મેટ બની જાય છે. એ જ રીતે પિનનું પાઇન અને ક્યુબનું ક્યુબ બની જાય છે. અહીં ઈ પોતે કોઈ અવાજ નથી કરતો, પણ એ વચ્ચેના સ્વરની તાકાત ચોક્કસ વધારી દે છે. આના માટે એક સુવર્ણ નિયમ હંમેશા યાદ રાખજો. જ્યારે 2 સ્વર સાથે ચાલે છે ત્યારે પહેલો સ્વર જોરથી બોલે છે અને બીજો એકદમ ચૂપ રહે છે. આ નિયમથી સ્વરોની જોડીઓ વાંચવી એટલી સરળ બની જાય છે કે તમે ક્યારે ભૂલશો નહીં. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. બોટ શબ્દમાં ઓ અને એ સાથે આવે છે. અહીં પહેલો નિયમ યાદ કરો. ઓ જાણે મેગાફોન લઈને જોરથી પોતાનું નામ બોલે છે, જ્યારે બીજો સ્વર એ પોતાના હોઠ પર ચેન લગાવીને સંપૂર્ણપણે મૌન રહે છે. આ જ સેમ નિયમ સી શબ્દની ઈ જોડી અને રેઇનની એઆઈ જોડી માટે પણ લાગુ પડે છે. તો આ બધું તો બરાબર, પણ જ્યારે આ મૂળાક્ષરો નક્કી જ કરી લે કે અમારે કોઈ નિયમ માનવો જ નથી, ત્યારે શું થાય?
ચાલો જોઈએ. વિભાગ 5 અપવાદો અને ખાસ શબ્દો નિયમ તોડનારાઓ. અંગ્રેજીમાં કેટલાક અક્ષરો બિલકુલ ભૂતની જેમ વર્તે છે. લખાણમાં તે દેખાય છે પણ બોલતી વખતે ગાયબ થઈ જાય છે. આપણે આને સાયલેન્ટ લેટર્સ કહીએ છીએ. ઉદાહરણ તરીકે ક્નાઇફ કે નોમાં એનની આગળ આવતો કે મૌન જ રહે છે. એવી જ રીતે કોમ્બ અને થમમાં છેલ્લે આવતો બી ક્યારે બોલાતો નથી. આવા છુપાયેલા અક્ષરોને ઓળખવા માટે આપણે થોડી પ્રેક્ટિસ તો કરવી જ પડશે. ત્યાર પછી આવે છે કેમેરા વર્ડ્સ અથવા જેને આપણે સાઇટ વર્ડ્સ કહીએ છીએ. આ એવા જિદ્દી શબ્દો છે જે ફોનિક્સના કોઈ જ નિયમોને ગાંઠતા નથી, જેમ કે ધ, કમ, આર કે વોટ. આમાં કોઈ જ લોજિક નથી ચાલતું. તમારે બસ તમારા મગજમાં તેનો ફોટો પાડીને તેને આંખોથી જ યાદ રાખવા પડે છે. એટલે જ તો એને કેમેરા વર્ડ્સ કહે છે. અને છેલ્લે આપણે આળસુ અવાજથી થોડું સાચવવું પડશે. અંગ્રેજીના મોટા શબ્દોમાં ઘણી વખત કોઈ એક સ્વર પોતાનો મૂળ અવાજ ગુમાવી દે છે અને એકદમ નબળો અ જેવો અવાજ કાઢે છે. ભાષાશાસ્ત્રમાં આને શ્વા એટલે કે શ્વા કહેવાય છે. દાખલા તરીકે અબાઉટમાં પહેલો એ અથવા બાસ્કેટમાં આવતો ઈ. આ આળસુ અવાજ કોઈ પણ સ્વરનું રૂપ ધારણ કરી શકે છે, તો ધ્યાન રાખજો. તો જુઓ, આ પાયાના નિયમો, સ્વરોના જાદુ અને થોડા અઘરા લાગતા અપવાદોને સારી રીતે સમજી લીધા પછી આપણે અંગ્રેજી ભાષાના સાચા રીડિંગ ચેમ્પિયન બનવા માટે બિલકુલ તૈયાર છીએ. ફોનિક્સનું આ જાદુઈ માળખું નવા શબ્દોના ડરને દૂર કરીને તેને એક મજેદાર ગેમમાં બદલી નાખે છે. તો હવે આજના આ વિશ્લેષણના અંતે એક રોમાંચક સવાલ થાય છે. આજે આપણે જે જાદુઈ નિયમો, સાયલેન્ટ લેટર્સ અને કેમેરા વર્ડ્સ શીખ્યા, તેમાંથી કેટલા શબ્દો તમે આજે કોઈ પુસ્તક વાંચતી વખતે શોધી શકશો? જાદુ હવે તમારી આસપાસ જ છે, બસ તેને ઓળખવાની નજર જોઈએ. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે જલ્દી જ ફરી મળીશું કોઈ નવા અને રસપ્રદ વિષય સાથે.